વાત કરીએ પાટણના સમીની સમી તાલુકાના વરાણા ખોડિયારધામ લોકમેળામાં મારામારીની ઘટના સામે આવી છે। વરાણા ખોડલધામ ખાતે હાલ 15 દિવસીય લોકમેળો યોજાઈ રહ્યો છે। આ લોકમેળામાં જુલ્લી જાદુગર નામના સ્ટોલ પર લોખા તત્વોએ ધમાલ મચાવી હતી। આ સામાજિક તત્વોએ દુકાનોમાં તોડફોડ કરી સ્ટોલના લોકોને માર મારીને આતંક મચાવ્યો છે। જાદુના પ્રોગ્રામ કરવા આવેલ ફેમિલી સાથે રહેતા જાદુગર જુલ્લી નામના સ્ટોલ પર આ ઘટના બની છે। ખુરશીઓ, સ્પીકરો, ઘરવખરીનો સામાન સહિતની તોડફોડ કરવામાં આવી છે અને નુકસાન પહોંચાડાયું છે। મેળો જોવા આવેલ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પૂરતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ ઘટના બની છે। તો સ્થાનિક બંદોબસ્તમાં આવેલ પોલીસને પરિવારે જાણ કરી હોવા છતાં હોમગાર્ડ અને બંદોબસ્તમાં આવેલ પોલીસ નાસી છૂટી અને ભાગી ગયા હતા। આવા આક્ષેપ પરિવારજનોએ કર્યા છે। ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અસામાજિક તત્વોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। हेलो, हाँ, अँ अमे मेड़ा में लगाईए छे, जादूनो प्रोग्राम करीए छे। अमारे नाना नाना घर बधु घर फैमिली है अने 25-30 जना दारूडी आया ने अँ बबाल कर नाखी। बबाल कर नाखीने बधु तोड़ी नाख्युं ने अमारा नाकमांथी सोनाना दागीना बागीना हता बधु नाना छोकराओने मार्या छे, लेडीसोने मारी अने जेन्ट्सने बी मार्या छे। કેટલા લોકો હતા? कम से कम एटला लोग 25 થી 30-40 जना हशे शायद। કેટલું તમારે નુકસાન થયું છે? નુકસાન તો બહુ બધું થયું છે। બસ 200-100-150 ખુરશી ભાગી છે। અમારા ઘરના બધા વાસણ અંદરથી પેટીઓ, પટારા, આગળનો સાઉન્ડ છે। અમારા 2 એમ્પલી હતા અને બીજી જાદુમાં અમે જે જાદુ ચલાવતા હતા એનું બધું સામાન હતું અને અમારે લાઇટિંગો હતી। કમસે કમ 20 થી 25 હજારની બધી ટ્યુબ લાકડીઓ હતી। એ લોકો નશાની હાલતમાં હતા કે નહીં? હા, નશાની હાલતમાં પૂત હતા એટલે બિચારાઓની અને મને ઝાપટ મારી ગયા, મારા પેટ ઉપર લાત મારી ગયા અને છોકરીઓને ખેંચામ ખેંચી કરી। તમે પોલીસને જાણ કરી છે? ના, પોલીસને જાણ નથી કરી, કેમ કે આ પોલીસને મેં 100 પર ફોન કર્યો પણ મારો કોઈ અહીંયા જે હોમગાર્ડ વાળા પોલીસ વાળા હતા એ લોકો બી ભાગી ગયા। અહીં હતા તો બી એ લોકો કંઈ બોલ્યા નહીં।